નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆતથી। માર્ચમાં જ આગ ઓકી રહ્યું છે આકાશ। 10 થી 16 માર્ચ સુધી રાજ્યમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં 41 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે। આજે 9 જિલ્લાઓમાં ગરમીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો કચ્છ, બનાસકાંઠા, પાટણ તેમજ મોરબી અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। રાજ્યના 13 જિલ્લાઓમાં ગરમીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ જામનગર, પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, બોટાદ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા તેમજ આણંદમાં પણ યલો એલર્ટ અપાયું છે। વડોદરા, સુરત અને ભરૂચમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 10 થી 16 માર્ચની વચ્ચે ભારેથી અતિ ભારે ગરમી પડવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેમાં ભારે ગરમીને કારણે ઓરેન્જ તેમજ યલો એલર્ટ રાજ્યના વિવિધ વિસ્તારોમાં આપવામાં આવ્યું છે। હજુ પણ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે, કારણ કે હજુ પણ અકળાવનારી ગરમી પડવાના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે। તો હવે જે પ્રકારે ગરમીની પરિસ્થિતિ વધી રહી છે તેને પગલે હીટવેવથી બચવા શું કરશો તેની વાત કરવામાં આવે તો બને ત્યાં સુધી સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરવા, બાળકો, સગર્ભા તેમજ વૃદ્ધોને ગરમીમાં વિશેષ કાળજી રાખવી, લૂ લાગવાના સંજોગોમાં ત્વરિતપણે ડોક્ટરની સલાહ લેવી, ભર બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું, તડકાના સમયે બહાર નીકળવું પડે તો માથું હંમેશા ઢાંકીને રાખવું, ગરમીના સમયમાં અતિશય શ્રમવાળી પ્રવૃત્તિ કરવાનું પણ ટાળવું, ખાસ તો ડિહાઇડ્રેશનથી બચવા સમયાંતરે થોડું પાણી પણ પીતા રહેવું। છાશ, લીંબુ શરબત અને નાળિયેર પાણી જેવા પીણા લાભદાયક છે। કેફીનવાળા તેમજ ખાંડવાળા પદાર્થોનું સેવન ટાળવું, પાણીવાળા ફળોનું સેવન વધારવું। ગરમીમાં ડુંગળી અને કાકડીનું સલાડ નિયમિતપણે ખાવાથી લાભ પહોંચે છે। તો ભારે ગરમી સહન કરવા માટે રાજ્યે તૈયાર રહેવું પડશે, કારણ કે હજુ પણ આવનારા દિવસોમાં ગરમીનો ઉકળાટ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે।